श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं। हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून। रामहंस चाय, परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए। જૂનાગઢમાં જે ગણેશ ગોંડલનો કેસ ચાલી રહ્યો છે તેમાં ગણેશ ગોંડલ દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી છે ફરીવાર. આજે એની સુનાવણી હતી, વધુ એક તારીખ પડવામાં આવી છે, પણ લાગે છે કારણ કે ગઈકાલે અલ્પેશ ઢોલરિયાએ ગોંડલની અંદર નિવેદન આપ્યું હતું કે ભાઈ એક દિવસ બાદ ગણેશ ગોંડલને જામીન મળી જશે, તે જેલની બહાર આવી જશે. એટલે આ રીતે જે પ્રમાણે જાહેરમાં જે કોર્ટની અંદરની વાત હોય કે જે જાહેરમાં આ રીતે બોલવું હોય એ ક્યાંક જે કાયદાનું ઉલ્લંઘન કરતા હોય તેવું બી લાગી રહ્યું છે. અને આજે તેની સુનાવણી બી હાથ ધરવામાં આવી, 22/8 વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. શું લાગે છે કે હવે ગણેશ ગોંડલને જામીન મળી શકશે ખરી? જુઓ, અલ્પેશભાઈએ જે વાત કરી એ કોર્ટની અવમાનના નથી, કારણ કે એને કોર્ટના કોઈ જસ્ટિસને ટાંકીને વાત નથી કરી, કોઈ વકીલને ટાંકીને વાત નથી કરી. આપણે જે રીતે અંધારું થાય અને આપણે માનીએ છીએ કે ભાઈ બરાબર અંધારું થઈ ગયું, મેઘ કદાચ નજીકના વરસાદ આવે એવી સંભાવના થઈ ગઈ, જો ઘટાટોપ વાદળો થઈ ગયા છે એટલે એનો અર્થ એમ છે કે વરસાદ આવશે. તો એ જે ધારણા કરવી ખોટું નથી. એમ જે ગતિવિધિ ચાલતી હોય કોર્ટમાં, જે વકીલ થ્રુ ગતિવિધિ ચાલતી હોય, તો એ ગતિવિધિના આધારે એની વાત તો એ કરી શકે કે જે મુવમેન્ટ ચાલી રહી છે ને જે મુદ્દા કેટલાક પકડાઈ ગયા હશે વકીલ થ્રુ, તો કાયદામાં દરેક પ્રકારની જોગવાઈ હોય છે ને. દરેક પ્રત્યેક આરોપી હોય તો પણ એણે પોતાની જાતને નિર્દોષ કરવાના છેલ્લામાં છેલ્લી તક આપવામાં આવે જ છે કે ભાઈ તમને હજી છૂટ છે. તમારે કઈ એમ ન લાગવું જોઈએ કે કોઈ નિર્દોષને ફાંસી થઈ ગઈ અથવા તો સજા થઈ ગઈ. 100 ગુનેગાર ભલે છૂટી જાય, એક અપરાધી ન છૂટવો જોઈએ, એક નિર્દોષને કઈ અપરાધ ન થવો જોઈએ કે ફાંસી ન થવી જોઈએ. એ જે આપણું આઈડિયોલોજીકલી વાત છે ન્યાયતંત્રની, એ વાતને ટાંકીને કહો તો અલ્પેશ ઢોલરિયાએ વાત કરી કે એકાદ બે દિવસમાં એને, અર્થાત એણે ભલે ઉત્સાહમાં કહી દીધું પણ એનો અર્થ એમ નથી કે પેપર ફૂટી ગયું. કારણ કે એણે ક્યાં કીધું કે મને અદાલતમાં ફલાણા જસ્ટિસે કીધું. એણે એમ કીધું જે ગતિવિધિ ચાલે છે એ જોતા એમ લાગે છે કે ભાઈ હવે થોડાક સમયમાં એ બહાર આવી જશે. શું કામ કહી શકે એ આપને કહું. જે રીતે ગણેશભાઈ ગોંડલ સાથે રાજુ સોલંકીનો ડખો થયો, ઝઘડો થયો, એમાં પછીથી પહેલા શરૂઆતમાં બધાને એમ લાગ્યું, જેને સમાજને જેને ખબર નહોતી એની વાત કરું છું, એને એમ લાગ્યું કે ઓહો એક દલિતનો યુવાન હતો, એ ભાઈની સાથે શું વળી અથડાઈ ગયો, ત્યાં તો બધાએ એનું અપહરણ કર્યું, મારી તોડી નાખ્યો, હાહાકારમાં વગેરે વગેરે. એટલે આખા સૌરાષ્ટ્રની સિમ્પથી અથવા તો જેણે આ સમાચાર વાંચ્યાની સિમ્પથી બધી સ્વાભાવિક રાજુ સોલંકીના પરિવાર તરફ ગઈ કે ભાઈ આ બિચારા દલિત છે ને આવી રીતે હેરાન કરી તો ન ચાલે, ભલે બાપુ ગમે હોય પણ આમ તો ચાલતું હોય છે વગેરે વગેરે. અને દુનિયામાં હંમેશા એવું બનતું હોય છે, મોટું વાહન અને નાનું વાહન ટકરાય. ક્યારેય તમે જુઓ એવું સાંભળ્યું કે સાયકલ વાળાએ અવળે રસ્તેથી આડો પડ્યો એટલે એને નુકસાન ભોગવવાનો વારો એવો કે એને હાથ પગ ભાંગી જાય કે એનું ડેથ થયું, એવું નહીં લખીએ. આપણે શું લખીએ છીએ કે પૂર ઝડપે ખટારો આવ્યો અને સાયકલ વાળાને ઉડાડ્યો. એ સવારે ઘરેથી નીકળે એને નક્કી કરી નીકળે કે આજે સાયકલ વાળાને ઉડાડી જ દેવો, એવું હોય કોઈ દિવસ? કોઈ મૂર્ખ છે કે કોઈ એકબીજાને ઉડાડવા નીકળે? પણ તમે પણ ભૂલ કરતા હોય ને, સામે નાનું વાહન વાળા ભૂલ કરતા હોય તો પછી તો બનવા કાળ બધું બને. એટલે દરેક કેસમાં દરેક વસ્તુ સાચી નથી હોતી. એમ આ કેસમાં ગણેશભાઈની યારે ઝઘડો થયો તો તૈયાર એટલા પૂરતી સાચું હતું કે છોકરો એને ભટકાણો, પછી એને અપહરણ થયું, એફઆરઆઈમાં જે નોંધ છે એ પ્રમાણે હોય તો, કે એને માથાકૂટ થઈને મારકૂટ થઈને જે કંઈ થયું ત્યાં સુધી બધું સાચું હતું. પણ પછી જેમ જેમ તપાસ ખુલી અને રાજુભાઈ સોલંકીએ પછીથી શું કર્યું, એણે બધા લોકોને ભેગા કર્યા, સમાજને ભેગો કર્યો હોત તો વાંધોય નહોતો, કારણ કે એ તો કરી શકાય. પણ પછી એણે અંદર ખાને કોંગ્રેસનો સાથ લીધો, નનામો બાબા સાહેબ આંબેડકરના પૌત્રને પણ અહીંયા નોતર્યા જુનાગઢમાં, અને એને પણ કીધું કે આપણે આમાં તમે લડત અપનાવો કારણ કે આ દલિત વિરોધી આપની માનસિકતા છે વગેરે. પછી આ બંનેનો સાથ તો હતો જ હતો, પરંતુ જે જયરાજસિંહ જાડેજા બાપુ જે છે એના જે રાઇવલ છે એનો પણ ભીતરથી અંદર રીતે, જેને કે જાહેરમાં કાંઈ નહીં એવી રીતે એનો સહયોગ લીધો. એટલે ટૂંકમાં પછીથી તો એણે બાકાયદા કેમ્પેન શરૂ કર્યું. એટલે એક પીડિત પરિવાર નહીં, હવે એક સમાજને રૂવે ને એ પછી સીન સપાટાની જેમ આવ્યું કે ગોંડલ સુધી તમે આવો હજારોની સંખ્યામાં બાઇક લઈને. ભાઈ જો તમે ગરીબ માણસ હો, તમે દલિત હો, તમે પીછડા હો, તમે શોષિત હો, પીડિત હો, વંચિત હો, તો તમારી પાસે તમારી પાસે હજારો સાયકલ ઉમટી પડે ને તમારે અહીંયા માંડવા નખાઈ જાય ને સભાઓ થઈ જાય ને
જમવા કરાવવાની વ્યવસ્થા થઈ જાય, એ બધું ક્યાંથી થઈ જાય? એનો અર્થ એમ છે કે તમે કયો છો એવા તો નથી જ કમસે કમ. અને આ બધું હોય એ ભલે પાપ નથી, પણ તમે જે લોકોની સહાનુભૂતિ જે પહેલા હતી કે ઓહો આ બિચારા ગરીબ માણસને માર્યો, એવું નહીં, બધાને ખ્યાલ આવ્યો કે આ કઈ કમ તો નથી, એવી પહેલા ખબર પડી. પછી પોલીસ તપાસ થઈ. પોલીસ તપાસમાં એને ગુજસી કોર્ટ ઉપર શું કામ કે એને ખબર પડી કે આસપાસના વિસ્તારમાં જુનાગઢના પ્રદીપ સિનેમાની આસપાસના વિસ્તારમાં જ્યાં આ લોકો સોલંકી પરિવાર રહે છે, ત્યાં તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું બધું કે અહીંયા તો મોટા ભાગના વિસ્તારોમાં લોકો પાસેથી આને ખંડણીઓ ઉઘરાવી છે, મકાન ને જમીન બધા પચાવી પાડ્યા છે, યા તો લખાવી લીધા છે, જે કાંઈ ગણો તે. અને ગઈકાલે કે પ્રમ દિવસે તપાસ કરી 116 જેટલા દસ્તાવેજ મળી આવ્યા. હવે આ કઈ મેં તમને કીધું એમ કે ગણેશભાઈની સાથે ડખો થયા પછીથી કઈ ખંડણી શરૂ નથી કરી. રાજુ સોલંકી આની મંડળી જે કરતા હશે તો પહેલેથી કરતા હશે, પણ આપણે એક શબ્દ હંમેશા પ્રયોજીએ છીએ. શબ્દ શું છે? રાજકીય ઈચ્છા શક્તિ. ઈ શું? ઈ આ કે પહેલાય તમને એટલે કે તંત્રને ખબર જ હતી કે રાજુ સોલંકી પણ ઓછી માયા નથી, પણ દરેકને પોતાનો ઉપયોગ કરવો છે. એને ઉપયોગ થાય તો તમારા 18 વાંકા હોય તો એ વાંધો નહીં, તમે રૂપાળા, પણ તમે નડો કઠો તો તમે, એટલે તુમ અગર મુझको નો ચાહો તો કોઈ બાત નહીં, કિસી ઓર કો ચાહો તો મુશ્किल होगी. ઈ આમાં લાગુ પડે કે તમે હવે કોંગ્રેસને સાથમાં લઈ, તમે બાપુના રાઇવલને સાથમાં લઈ, સમાજના નામે તમે જો અમારી એટલે કે ભારતીય જનતા પાર્ટીની ઉપર જ એમ કે જો તમે જો ચડી બેસવા માંગતા હોય તો લ્યો આ તમારા કૌભાંડ ખુલ્લી નાખીએ, પતી ગયું. એકાએક 116 ફાઇલે મળી ગઈ ને બધા ખંડણી બંડીને બધું જે છે હમણાં નિવેદનો લેવાઈ જશે, સાક્ષીઓ આવી જશે અને લાકડા જેવી ચાર્જશીટ ફાઇલ થઈ જશે. ગુજસી કોર્ટનો કાયદો એવો થાય ખતરનાક કે નજીકના ભવિષ્યમાં તો તમને 2-3 વર્ષ તો કમસે કમ ક્યાંયથી તમને જામીન મળે નહીં, કારણ કે તમે ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરી રહ્યા છો. અનાયાસે તમે ગુંડા નથી બન્યા, અથવા તો ભૂલથી કોકની એને ભટકાઈ ગયા અને કોકને 2 બોહટ મારી લીધી, એવું નથી. તમારો તો ધંધો જ છે, તમે તો બુદ્ધિપૂર્વક આ કામકાજ કરો છો. એવું હવે પ્રસ્થાપિત થઈ જશે, અને થઈ જશે એટલે ઓબ્વિયસલી ઓલા જે કેસ આની સામે થયો છે ગણેશની સામે, તો ત્યારે મેં કીધું પેલી વાતથી થયેલો કે ભાઈ એક પીડિત પરિવાર, દલિત પરિવાર વગેરે વગેરે. તો હવે ખબર પડી કે આ ઓછી માયા નથી, એટલે એની તીવ્રતા ઘટી જાય કે જ્યારે કે આ ભાઈ પણ ઓછી માયા નથી, એટલે સંભવ છે કે એણે પણ પોતાનો રૂતબો જાહેર કરવા માટે ને આની સામે એટ્રોસિટીથી માંડીને ગમે એ ફરિયાદ કદાચ ખોટી પણ કરી હોય, કારણ કે અમે એટ્રોસિટીની ફરિયાદ કરી કંઈક સાક્ષી બાક્ષી જોઈએ એવા દુનિયાભરના નીતિ નિયમો છે. એટલે એ બધામાં જે કાંઈ એમાં કાયદા કાનૂનમાં છટકબારી ગણો તો એ અને છૂટછાટ ગણો તો તે, જે કાંઈ હશે એને વકીલ એની રીતે મૂવમેન્ટ કરતા હોય. અને આ જે ભાઈ તમે કીધું અલ્પેશ ઢોલરિયા, એ બધાની પાસે એ તો મોટા માણસો છે, એમ તો કંઈ કમ નથી, દરેકની કોન્ટેક્ટ હોય છે, એટલે એણે જાણ્યું હોય કે ભાઈ સંભવ છે કે આ રીતે કદાચ એને છૂટ મળી જાય, એટલે એ ન્યાયે એણે કીધું હોય કે હમણાં એકાદ 2 દિવસમાં એમ કે ગણેશભાઈ પણ આપણી વચ્ચે આવશે, 1-2 દિન, ભલે તમે કીધું 22 તારીખની તારીખ પડી તો 22 ગણો કે 25 ગણો, હવે 1-2 વખત થશે, પણ બુદ્ધિપૂર્વક ટૂંકમાં છૂટી જાય એવી જામીન ઉપર એવી સંભાવના છે. એટલે આ રીતે આખું પ્રકરણ ચાલી રહ્યું છે મિત્ર. પરંતુ જે રાજુ સોલંકીના પત્ની છે હંસાબેન સોલંકી, તેમના દ્વારા હાઈકોર્ટ છે, ત્યાં જુનાગઢ સેશન્સ કોર્ટ છે, તમામ જગ્યાએ અરજી ગઈકાલે એક દાખલ કરવામાં આવી છે કે ક્યાંક સેટિંગ કર્યું હોય કોર્ટમાં, એવી જે શંકા વ્યક્ત કરતી અરજી છે તે દાખલ કરવામાં આવી છે. એમાં એવું છે કે કહેવાય છે, પણ હવે એમાં જો અને તો છે, અને કહેવાય છે એટલે એને કંઈક અદાલત તો પુરાવા સાથે ચાલે. વચ્ચે કોઈએ ખબર નહીં ક્યાં શું, પણ એવી એક વાત આવી હતી કે રાજુ સોલંકીના પત્નીએ ₹2 કરોડ લઈ અને જયરાજસિંહ બાપુ અરે સમાધાન કરી લીધું છે, અને હવે એ પાછી એટ્રોસિટી સહિતની જે કંઈ છે એ કે કદાચ પાછી ખેંચી લે તો બાપુના દીકરા જે છે છૂટી જાય. હવે એવો એક વિડીયો, પછી એક કોઈ ભાઈ એના વતીથી એનો વિડીયો મેં સાંભળેલો છે કે ભાઈ આવું એક વાત બજારમાં ચાલી રહી છે, અથવા તો કોઈક માણસ કરી રહ્યું છે, તો એ બેન પોતે બેઠા હોય છે, રાજુભાઈ સોલંકીના પત્ની શ્રી, અને એ ભાઈ પોતે કહે છે કે આવું લેશ માત્ર નથી, અમે કોઈ પાવલું લીધું નથી, કોઈ સાબિત કરી દેશે તો અમે એની અમે એક્શન લેશું, અને અમે ક્યાંય આવું સમાધાન કરવા માંગતા પણ નથી. આવી વાત એણે કરી છે. પણ એ એટલા માટે કે બાપુ એટલે કે જયરાજસિંહ બાપુને તન મન ધનથી બધા એને ઓળખે છે, એની પાસે સામ દામ દંડ ભેદ બધું છે. એટલે હવે ન હોય ને તમે તુક્કો મારો તોય સાચું પડે કે બાપુએ કંઈક સેટિંગ કરી લીધું 2-5 કરોડ રૂપિયામાં, તો કોઈ ખોટું ન માને. શું કામ?
બધો એનો ઇતિહાસ ભૂગોળ જાણી કે કદાચ હોય બી ખરું એમ, પણ એમાં કોકે હિત શત્રુએ બુદ્ધિપૂર્વક વાત આવી કરી હોય કે ભાઈ રાજુ સોલંકીના પત્નીને 2 કરોડ રૂપિયામાં આવી ગયા. તમને ખબર હોય તો વચ્ચે રાજેશ ચુડાસમાને જે ડખો ચાલતો હતો લોકસભાની ચૂંટણી વખતે, ત્યારે આવી વાત આવી હતી, તમને ખબર હોય તો, કે ગિરીશ આપણે વેરાવળમાં જે લોહાણા રઘુવંશી ડોક્ટર ચગ એનો જે આપઘાત કેસ ચાલતો હતો, તો ત્યારે એવી વાત આવી હતી કે ભાઈ રાજેશ ચુડાસમાની સાથે એના છોકરાએ ડોક્ટર ચગ જેને આપઘાત કરી લીધો, એના દીકરાએ એમ કે કરોડો રૂપિયા લઈને સમાધાન કરી લીધું. આવો મીડિયા જાહેર પછી બિચારે પોતે જાહેર કરવું પડ્યું કે ભાઈ આવું કાંઈ છે નહીં, મેં પાવલી લીધી નથી, સમાધાન કંઈ કર્યું નથી. એટલે હવે અત્યારે આ દુનિયા એવી છે વિડીયો વાળી કે ટૂંકમાં યુનિવર્સિટી જેને કહેવાય ને વોટ્સઅપ યુનિવર્સિટી, એમાં એટલું બધું સિલેબસ વગરના બધા વિષયો ફેલાઈ જાય છે કે સાચું હું ને ખોટું હું એ કલ્પવું અઘરું થઈ પડે. એટલે એવી બેને જે કાલે ચોખવટ એટલા માટે એને કરવી પડી કે એના વિશે એવી વાત આવી હતી કે ભાઈ 2-5 કરોડ રૂપિયા લઈને એને સમાધાન કરી લીધું, પણ પછી એને ચોખવટ કરી કે આવું કાંઈ છે નહીં. અદાલતને એની એને કાંઈ લેવા દેવા નથી સાહેબ. અદાલત આવા કોઈ વિડીયો ને એની એને કાંઈ લેવા દેવા, એ તો એફઆરઆઈ ને ચાર્જશીટ જેને કહી શકાય એના આધારે જ ચાલે, અને ચાર્જશીટમાં જે વાત હોય એના પાછા પુરાવા હોય, એમને કંઈ ચાર્જશીટ મૂકી શકાતી નથી, એટલે એના આધારે ચાલે. આ બધી જે છે આપણી યુનિવર્સિટીમાં ગોકીરો કરવાની વાતો છે. બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે જગદીશભાઈનું કહેવું છે કે જે આ રીતે જે ગણેશ ગોંડલના જામીનની વાત છે, તો જે ચાર્જશીટ ફાઇલ થઈ ગયેલી છે, આગામી સમયમાં 22 તારીખે આની પર સુનાવણી હાથ ધરશે. હવે કોર્ટ એને જામીન આપે છે કે નહીં તે તો હવે આગામી સમયમાં જોવાનું રહેશે, પરંતુ જે 2 પાટીદાર નેતાઓની જે વાત કરવામાં આવે કે જેમના વચ્ચે છેલ્લા ઘણા સમયથી જે કહેવાય કે અત્યાર સુધી શાબ્દિક યુદ્ધ ચાલતું હતું અને હવે તે યુદ્ધ ખુલીને બહાર આવ્યું છે અને એકબીજા ઉપર પ્રહાર કરતા નજરે પડે છે, ત્યારે આ સમાધાન કરવા માટે દિલીપ સાંઘાણી વચ્ચે પડ્યા છે. ત્યારે દિલીપ સાંઘાણી પણ આ સમાધાન કરાવી શકે છે કે કેમ તે હવે જોવાનું રહેશે. આપ શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને लाइक, शेयर અને सब्सक्राइब करवानो भूलशो नहीं. आभार. श्रावण मास की पवित्रता को रामहंस चाय के साथ मनाएं. हर घूंट में मिले शुद्धता, ताजगी और सुकून. रामहंस चाय, परंपरा और स्वाद का अनोखा संगम जो आपकी हर सुबह को खास बनाए.